નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કડીના ઉડાસણમાં 21 વર્ષના દલિત MBA યુવક પર 5 રબારીનો હુમલો। દલિત યુવકને પગમાં પ્લેટ નાખવી પડી। એક હાથમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજાને કારણે બોલી ચાલી જોઈ શકતો નથી। 3 દિવસથી બેભાન। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને OBC સમાજના રબારી, ભરવાડ અને ઠાકોર સમાજના લોકો દ્વારા દલિતો પર જીવલેણ હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે। સવર્ણ હિન્દુઓ દ્વારા દરેક સરકારી ભરતીમાં OBCના હકની નોકરીઓ પર તરાપ મારવામાં આવે છે। તે બાબતે આ લોકોમાં લડત આપવાની તાકાત નથી, પરંતુ દલિતો પર નજીવી બાબતે પણ જીવલેણ હુમલો કરતા આ લોકો ખચકાતા નથી। પોતાની જાતિના કથિત મિથ્યાભિમાનમાં રાચતા આ લોકો નિર્દોષ દલિતો પર હુમલો કરી તો દેશે, પરંતુ જ્યારે કાયદાનું કામ કરીને તેમને જેલમાં ધકેલી દેશે ત્યારે તેમની બધી હોશિયારી સોંસરી નીકળી જાય છે અને ત્યારે તેમની પાસે પસ્તાવા સિવાય કોઈ રસ્તો નથી હોતો। ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં દલિતો પર 5થી વધુ જીવલેણ હુમલાની ઘટનાઓ બની છે અને તે તમામ ઘટનાઓમાં આરોપી OBCની ભરવાડ, રબારી અને ઠાકોર જાતિના છે। હવે આ યાદીમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે। ઘટના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામની છે। અહીં એક 21 વર્ષના MBAનો અભ્યાસ કરતા દલિત યુવક પર 5 રબારી યુવકોએ એક સમ કરીને જીવલેણ હુમલો કર્યો હતો। દલિત યુવક શિક્ષિત હોવાથી સમાજના દરેક નાના મોટા કામોમાં આગળ પડતો રહેતો હતો। ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં તેની સારી એવી ફેન ફોલોઈંગ હોવાથી યુવક ફેમસ છે। તે મોંઘી બાઇક ચલાવે છે અને મોંઘા કપડાં પહેરે છે। આ બધી બાબતો રબારી સમાજના યુવકોને ખટકતી। દલિત યુવકના ઘરનો રસ્તો રબારીઓની વસ્તીમાં થઈને નીકળતો હોવાથી રબારીઓ યુવક સામે દરરોજ તેની સામે ખુન્નસભરી નજરે જોતા હતા અને તેને પાઠ ભણાવવા માગતા હતા। આ માટે અગાઉ પણ તેમણે 2 વાર યુવક પર હુમલો કર્યો હતો અને આ 3જી વાર હુમલો કર્યો છે। દલિત યુવક તેના કુટુંબી યુવક સાથે સ્કૂટર પર બેસીને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે 5 રબારી યુવકોએ તેનો રસ્તો આંતર્યો હતો। એ પછી દલિત યુવક કશું સમજે તે પહેલાં છરી લાકડીઓથી હુમલો કરી દીધો હતો, જેમાં દલિત યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા પહેલાં કડી, પછી ગાંધીનગર, કલોલ અને હવે અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। યુવક હાલ કેટલી ગંભીર છે તેનો અંદાજ અમે તેના પરથી પણ લગાવી શકો છો કે તે 3 દિવસથી ભાનમાં આવ્યો નથી, તે બરાબર જોઈ શકતો નથી અને સાંભળવાનું પણ ઓછું થઈ ગયું છે। આ આખી ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે દલિત યુવક પર જીવલેણ હુમલો કર્યા પછી પણ આરોપીઓએ તેની સામે ખોટી ક્રોસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે નોંધી પણ લીધી છે। કલ્પના કરો, આમાં દલિતો ન્યાયની આશા કોની પાસે રાખશે? આ ઘટનાની નોંધાયેલી ફરિયાદ મુજબ 21 વર્ષનો અમન ચાવડા મહેસાણાના કડી તાલુકાના બુડાસણા ગામે વણકરવાસમાં રહે છે અને કડી સર્વ વિદ્યાલયમાં MBAનો અભ્યાસ કરે છે। તેના માતા પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે। તેનાથી મોટી એક બહેન છે। અમને ભાનમાં હતો ત્યારે હોસ્પિટલમાંથી નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તારીખ 19 જુલાઈ 2025ને શનિવારના રોજ સવારે 10 વાગ્યા આસપાસ તે તેના કુટુંબી રાકેશ ચાવડા સાથે ગામથી બહાર આવેલ વણકર સમાજની રેલવેમાં કપાતમાં ગયેલી સ્મશાનની જગ્યાના ફોટા પાડવા માટે ગયો હતો। ફોટા પાડીને જ્યારે તે ઘરે પરત આવતો હતો ત્યારે રબારીવાસ અને વણકરવાસ વચ્ચે આવેલા રોડ પર એક આયુષ રબારી, નિર્મલ રબારી, જયહિંદ રબારી, નાગજી રબારી અને ગમન રબારીએ તેના એક્ટિવાનો રસ્તો રોકી તેને ઊભો રાખ્યો હતો। જેવું અમને એક્ટિવા ઊભું રાખ્યું કે તરત 5 આરોપીઓ લાકડીઓ અને ચપ્પાથી તેના પર હુમલો કરી દીધો હતો। હુમલામાં એક્ટિવા નીચે પડી જતાં તેની સાથે રહેલો રાકેશ ચાવડા જીવ બચાવવા દોડીને વણકરવાસ તરફ જતો રહ્યો હતો।
એ પછી પાંચે આરોપીઓએ મળીને અમન ચાવડાને હાથ, પગ, કોણી, પેટ અને માથામાં મન ફાવે ત્યાં છરી અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અમનના આખા શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અમનની આ હુમલાની જાણ થતાં વણકરવાસના લોકો દોડીને ત્યાં આવી પહોંચ્યા હતા, જેથી આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. એ પછી અમનને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા પહેલાં કડીની ભાગ્યોદય હોસ્પિટલ, ત્યાંથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, બાદમાં કલોલની ઋગ્વેદ હોસ્પિટલને હાઈવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આરોપી રબારીઓએ અમન પર કઈ હદે જીવલેણ હુમલો કર્યો હતો તેનો અંદાજ એના પરથી પણ લગાવી શકાય. તેનો એક પગ ભાંગી ગયો છે અને તેમાં પ્લેટ નાખવી પડી છે. તેના બીજા હાથે પણ ફ્રેક્ચર થઈ ગયું છે અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને બરાબર દેખાતું પણ નથી અને તે બોલી કે સાંભળી પણ શકતો નથી. અમન ફરિયાદ લખાવ્યા બાદથી 3 દિવસથી બેભાન અવસ્થામાં છે. તેનો પરિવાર રોઈને અડધો થઈ ગયો છે. હલકાઈની હદ તો એ છે કે અમન પર આટલો ગંભીર હુમલો કર્યા પછી પાંચેય આરોપીઓએ તેની સામે ખોટી ક્રોસ ફરિયાદ દાખલ કરી દીધી છે, જેથી અમનના પરિવારજનો ડરીને સમાધાન કરી લે. ઘટનાની જાણ થતાં જ મહેસાણા જિલ્લાના નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો ભરતભાઈ અને શાંતાબેન અમનના પરિવારની પડખે આવીને ઊભા રહ્યા છે અને કાયદાકીય લડત આપવામાં મદદ કરી રહ્યા છે. હાલ અમનના પરિવારજનોને સમાજની મદદની જરૂર છે, માટે મહેસાણા જિલ્લાના દલિત આગેવાનો વહેલી તકે બુડાસણ પહોંચે અને અમન ચાવડાના પરિવારને આર્થિક, સામાજિક, રાજકીય અને કાયદાકીય ટેકો પૂરો પાડે તે જરૂરી છે, કેમ કે સામાજિક ન્યાયની લડાઈ સંગઠિત થઈને જ લડી શકાશે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.